આગળ એરિયામાં જોરદાર એક એવી રેસ્ટોરન્ટ કે જે રેસ્ટોરન્ટની અંદર આજીનો મોટો નથી વાપરતા, કલર નથી વાપરતા, બ્રાન્ડેડ વસ્તુ નાખીને જોરદાર ખાવાનું બનાવે. ટેસ્ટ ઓફ હેવનની અંદર છે ને ભાઈ બેન્ક્વેટ હોલ પણ જબરજસ્ત. લોકો નવા નવા બેન્ક્વેટ હોલ ગોતતા હોય છે, તો આ બેન્ક્વેટ હોલની કેપેસિટી કેટલી છે અને કયા કયા પ્રસંગો થશે ભાઈ અહીંયા? મિનિમમ 400-450 માણસની કેપેસિટી છે. અહીંયા બધા જ પ્રસંગ થઈ શકે. બર્થડે પાર્ટી, રિંગ સેરેમની, મેરેજ ફંક્શન, મહેંદી ફંક્શન, દરેક વસ્તુ અવેલેબલ છે. 250 માણસની મિનિમમ કેપેસિટીથી સ્ટાર્ટ થાય છે અમારું પેકેજ. આનો પ્રસંગ કરવો હોય તો પાર્ટી લોન અમારી પાસે અવેલેબલ છે, જે અમે પ્રોવાઈડ કરી શકીએ. પાછળ અમારી રેસ્ટોરન્ટની પાછળ પણ એક ડેક છે કે જે મિની કેફે ટાઈપનું બનાવેલું છે, તો ત્યાં પણ કોઈને કદાચ 50 માણસની 100 માણસની બર્થડે પાર્ટી, હા, આખું પ્રાઇવેટ આપવું હોય તો પણ અમે પ્રોવાઈડ કરી શકીએ. અહીંયાનું રેસ્ટોરન્ટનો ફૂડ બહુ જ ફેમસ છે. પાકું સર એડ્રેસ કીધું, લોકોને આવવાનું કઈ છે? કમલેશભાઈ, પાકું એડ્રેસ સરદાર પટેલ રિંગ રોડ, ઓપોઝિટ લુબી કોર્પોરેટ હાઉસ, ત્રાગડ, વૈષ્ણોદેવી જતા અંડરબ્રિજ પહેલા. લોકોને પ્રસંગ કરવો હોય એટલે ક્યાં આવવાનું? ટેસ્ટ ઓફ હેવન રેસ્ટોરન્ટ એન્ડ બેન્ક્વેટ. एशियन ग्रीन सूप, मैक्सिकन टोटला सूप, चीजी मशरूम, कुंग पाव पनीर, पेरी पेरी कॉटेज चीज, वेज मखमली, पनीर सुल्तानी और रुमाली रोटी, चुरचुर नान, गार्लिक नान, वेज किंग कोंग डिमसिम. આ રેસ્ટોરન્ટની વાત કરું તો અહીંયા છે ને મસ્ત જોરદાર એમ્બિયન્સ પણ જબરજસ્ત છે અને ફેમિલી સાથે તમે આવશો એટલે તમને લક્ઝરિયસ રોયલ લાઈફ તમને ફીલ કરશો, મજા આવશે તમને. યસ. તો પહેલા આપણે સૂપથી શરૂઆત કરીશું. આ મેક્સિકન ટોટેલિયા સૂપ છે ને, આ એશિયન ગ્રીન છે. અને આ છે મખમલી કે જે લોકો અહીંયા બહુ જ ખાવાનું પસંદ કરતા હોય છે, વેજ મખમલી. અને એનું ફૂડ માટે સ્પેશિયલિસ્ટ છે, તો એ લોકો ખાસ અહીંયા પ્રસંગ કરવાનું પહેલા પસંદ કરે. કારણ કે ફૂડ સૌ સરસ હોય ને એટલે તમને મજા આવે કોઈ બી પ્રસંગ. હા, સર, હું તો કહું છું ખરેખર આવજો ટેસ્ટ ઓફ હેવનમાં. ત્રાગડમાં સૌથી બેસ્ટ જગ્યા, બહુ જોરદારમાં જોરદાર જગ્યા છે, સમજી લો.